ખાડી પૂરના પ્રશ્ને હવે પર્વત પાટિયાના લોકોનો રોષ ફાટી નીકળ્યો છે। વારંવારના જળે બંબાકારથી કંટાળેલા સ્થાનિકોએ તંત્ર સામે આજે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ખાડી પૂરના પ્રશ્ને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વર્ષોથી દર ચોમાસે ખાડી પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકોને લાખો રૂપિયા નુકસાન વેઠવું પડે છે। ઘર વખરી, ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર સહિતનો કિંમતી સામાન પાણીમાં બગડી જાય છે, જ્યારે મોંઘી મોટરકાર, બાઇક અને અન્ય વાહનો પણ પૂરના પાણીમાં ડૂબી જતા ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે। સ્થાનિકોને જણાવ્યા અનુસાર માત્ર જુલાઈ 2024 દરમિયાન જ 2 વખત આવેલા ખાડીપુરે સમગ્ર વિસ્તારને ત્રાહિમામ પોકારવા મજબૂર કર્યા છે। ઋષિ વિહાર, સત્યમ શિવમ સુંદરમ, માધોબાગ, નંદનવન, વૃંદાવન, શ્રીવર્ધન રો હાઉસ, રણછોડનગર, શાંતિનગર, ગણેશનગર અને એસકે નગર સહિતના વિસ્તારોમાં રહીશો હવે એકજૂથ થયા છે। લોકોનો આક્ષેપ છે કે ટેક્સટાઇલ માર્કેટોના દબાણો અને ખાડી પર થયેલા અતિક્રમણો સામે તંત્ર કોઈ અસરકારક કાર્યવાહી કરતું નથી। સાથે જ વાલક ખાડીને ડાયવર્ટ કરવાના નિર્ણય બાદ અડધા સુરત પર ખાડી પૂરનું જોખમ વધી ગયું હોવાનું પણ સ્થાનિકોનો દાવો છે। મારું નામ નીલમબેન છે। અહીંયા શું એક બાટલી દૂધ માટે અમે બેસેલા છીએ? તમે એક બાટલી દૂધ આપશો તો શું અમારું બધું નિરાકરણ થઈ જશે? લાખોનું નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? પહેલા એ તો જણાવો અમને। અમે કેટલા હેરાન થઈ છે। ઘરના મા બાપ હોય છે, એમને તો અમારે પહેલા ક્યાં લઈ જવા એ સવાલ છે। સગાવાલાના ઘરે લોકો જતા નથી તો અમે ક્યાં મૂકી આવીએ એ લોકોને? શું તમે એ લોકોની સારવાર માટે આવી શકો છો? એ લોકોને દવાની જરૂર પડે છે, પાણીની જરૂર। આ વખતે તો અમે પાણી વગર તરસી મર્યા છીએ। પાણી નથી, લોકોને કેટલી બીમારીઓ થઈ ગઈ છે। હું જ્યારે બહાર જઈને ઘરે આવી તો મારા ઘરના બધા જ બીમાર હતા। તે બધાનું શું કરવાનું? મારે અત્યારે આવે છે કોઈ અમને દવા આપવા કે અમારી સેવા કરવા? થાકી ગયા છીએ હવે, થોડી તો શરમ કરો। આટલા પૈસા તમારી પાસે આવે છે તો ક્યાં ખિસ્સા ભરવા છે તમારે લોકોને? આટલા 1-2 માણસો હોય તો બરાબર છે, લાખો માણસો તકલીફમાં છે। થોડી તો દયા જાણો। લોકોના કારખાના પાણીમાં છે, લોકોના ઘર પાણીમાં છે। પાણીમાં તમે આવીને અંદર ઘરના અંદર તો જો કેટલા પાણી ભરાયેલા છે। અરે માણસ નીચે ઉતરીને પોતાનો સામાન ઉપર નથી ચડાવી તો, કારણ કે માણસ પોતે આખો ડૂબી જાય એટલા પાણી ઘરની અંદર છે। અને સાપ આવે છે, અરે સાપ આવે છે। અરે કોઈને કઈ નુકસાન થઈ જશે તો કોણ તમે લોકો ભરપાઈ કરશો? અરે આ અત્યારે એક દાદી બીમાર થઈ ગયા પણ મરી ગયા। 4 જણા રાતે 4 વાગે ખાટલાના પાયા લઈને એ લોકોને બહાર લઈ ગયા। રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તંત્ર તાત્કાલિક ખાડીનું ડિપરિંગ, અતિક્રમણ દૂર કરવાની કામગીરી અને કાયમી ઉકેલ માટે પગલાં નહીં ભરે તો માત્ર રજૂઆત નહીં પરંતુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે।